2 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના, હવામાન નિષ્ણાતની મોટી આગાહી. નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર. મિત્રો, આજે તારીખ 16 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે સોમવાર. જાણીશું કે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે. હવામાન તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી પણ જાણવાના છે. વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ ગુજરાતી છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મુદ્દાની વાત ઉપર આવીએ તો 2 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે તે પણ હવે જાણીએ. રાજ્યમાં ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. ખાસ કરીને દિવસે ઉનાળાની શરૂઆત જેવો અહેસાસ થઈ રહ્યો છે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. આવામાં લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું ફેબ્રુઆરીમાં હજુ એકાદ ઠંડીનો રાઉન્ડ આવશે કે ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને ઉનાળાનો આરંભ થઈ જશે. જો કે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં આવનારા પલટા વિશે નિષ્ણાતોનું અનુમાન પણ સામે આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે હાલ કોઈ ખાસ વેધર સિસ્ટમ નથી અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જ્યારે આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ ઉત્તરોત્તર 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, જ્યારે 7 દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. બીજી બાજુ રાજ્યના હવામાનને લઈને નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી માવઠાની આશંકા જોવા મળી રહી છે. 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની આશંકા છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે, જેમાંથી વેલ માર્ક્ડ લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્યતા રહે. તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 25 થી 28 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તેની અસર થઈ શકે. વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ કે કંઈક છાંટા પડી શકે. હાલમાં આગામી 2-3 દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે. પવન સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ જણાય.